ઓકે, તો હવે આપણે રેડી થઈ ગયા છીએ બરાબર, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને જોઈ લ્યો આપણા દેવભાઈ જો છોકરાઓને રમાડે છે રેકડીઓમાં. તારે આવું નથી ને ભાઈ? હે આવું છે? આવું છે તને પૂછું છું. હાલો હવે આપણે 3 ટુકડી આપણી ભેગી થઈ ગઈ છે. અને આજે થોડુંક ઓકવર્ડ લાગશે કારણ કે સેલ્ફી સ્ટિક સાથે છે. ઓમ તો બાકી હાથથી જ કરતો, આ જે સેલ્ફી સ્ટિક સાથે છે. ગેટ બંધ છે શું છે? હાલો ખાલી મારો આમ જોતો કેમેરો બરાબર આવે છે ને, આમ રાખું છું તો પરફેક્ટ આવે છે ને, જેમ વ્લોગમાં હોય છે એમ બરાબર છે ને, આવી રીતના. તો હાલો ચાલો તો પહેલાં અત્યારે નીકળીએ બરાબર. આપણે અહીંથી હાલીને જવું છે. અને તમારા મારા ફેસમાં થોડીક મિસ્ટેક લાગતી હશે, ચાંદલો નથી કર્યો કારણ કે અહીંયા ઓલું શું હોય, મારે ઘરે મારે હોય ચાંદલો કરવાનું. હવે અહીંયા છે નહીં, હવે બધે ગોતવું પડે બરાબર. ભવનાથ પહોંચી ગયા છે હાલીને, રસ્તો ખબર નથી તો અઠે ગઠે પહોંચી ગયા. અને આ જે લિંક તમે પાછળથી જ્યારે જોતા હોજો, ભવનાથનો ફોટો હોય અને જુનાગઢમાં વધારે મોસ્ટ ઓફ આ તમે જોતા હોજો. અને જૂના અખાડા કહેવાય, જૂના અખાડા. હા એટલે મેં વાંચીને જ કીધું, મારે એવું કાંઈ મને કાંઈ ખબર નથી, મેં વાંચીને જ કીધું. ચાલો તો જાય દર્શન કરીએ ભવનાથના મહાદેવના, અને પછી ગિરનાર ચરવાનું ચાલુ કરીએ. ચાલો તો ઓકે, તો ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. લખ્યું છે શું? ચાલો તો અંદર જાય, બતાડું તમને. હા કેમ છે બનાવ્યું છે સારું? ચાલો જાય. હું ઘણા ટાઈમે આવ્યો, કેટલા ટાઈમથી નથી આવ્યો. અને પછી તમને આ કુંડ બતાડું. પહેલાં મહાદેવના દર્શન કરાવી દઉં. અને એમાં એવું છે, અહીંયા અંદરથી હવે કેમેરો અલાઉડ નથી, અહીં સુધી કેમેરો અલાઉડ છે બરાબર. આટલું તમને બતાડી દઉં. હવે કેમેરા શૂટિંગ મનાઈ છે એટલે અંદર કેમેરો શૂટ નહીં થાય. બાકી આ કુંડ તમને હમણાં બતાડી દઉં છું. ઓકે ચાલો તો. ઓકે, તો આપણે તમને જો એ કુંડ બતાડું. શિવરાત્રિના દિવસે આમાંથી 100 કહે ને સાધુ સંત, 100 બાવાજી સાધુ સંત એ છે ને અહીંથી નીકળે છે બરાબર. એટલે એમાં વાત તો એવી છે કે આમાં જ્યારે જાય ને ત્યારે 100 જાય અને નીકળે ત્યારે 99 નીકળે છે. દર વખતે અંદર જાય ત્યારે 100 હોય, બહાર નીકળે ને ત્યારે 99 ગણતરી કરી છે. અને આ કુંડ છે જેમાં 365 દિવસ રહે છે. અને જ્યારે શિવરાત્રિ આવે ને ત્યારે એ લોકો બારે આવે છે બરાબર. અહીંયા બધા છે ભગવાનને બધા બરાબર. ચાલો હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ બરાબર. અહીંયા ઘણી બધી સૂચનાઓ પણ આપી છે. ચાલો તો હવે ચા પીએ છીએ બરાબર અત્યારે. ચા પીને નીકળવું છે આપણે ગિરનાર ચડવા માટે. અત્યારે ખાલી વ્યૂ જો તમે ખાલી કેમ છે મસ્ત. હજી વહેલું નીકળવાનું પ્લાનિંગ હતું, પણ શું છે કે અહીંયા પહોંચ્યા મોડા પછી થોડોક રેસ્ટ કર્યો બરાબર. કારણ કે અડધી કલાક તો રેસ્ટ જોઈએ, કારણ કે વાંધી આવ્યા આખી રાત જઈ ગયા છે બરાબર. અડધી કલાકનો રેસ્ટ કરી ભવનાથ દર્શન કરીને હવે ચા પીએ છીએ અને પછી ચાલો નીકળીએ. અહીંથી થોડુંક જ આગળ છે, મળી તો જશે, મહાદેવનું નામ લઈ એટલે બધું જડી જાય. ચાલો તો હવે ચા પી લઈ અને પછી નીકળીએ બરાબર ને. ફૂકું મારે છે 2 જણા, જોઈ લ્યો. અને એક વસ્તુ અહીંયા મને એ જાણવા મળી, મેં તમારી સાથે શેર કરું. આપણે દુકાનવાળા ભાઈ આપણે ચા પીવા ઉભા હતા ને, અમે પાણીનો શીશો માંગ્યો. આપણે હું જામનગરમાં પ્લાસ્ટિકના શીશા ડેડે પીતા હતા હોય આલ્યો. હવે એ કે પ્લાસ્ટિક નહીં પણ કાચમાં જ મળશે. હવે આમાં જોઈ લો તમે, આટલી બોટલ ક્યાંય તમને કાચ ઓલું પ્લાસ્ટિક દેખાય છે જો, બધું કાચમાં અને કેન જ મોસ્ટ ઓફ. હા અંદર ખાલી પડી એને કઈ ભિખારી લોકો બોલો બોલો. થોડુંક હવે અહીંયા જુનાગઢનું સરકારનું શું હોય શું નહીં આપણે કાંઈ ખ્યાલ નથી બરાબર. આપણા જામનગરમાં તો શૂટ છે એટલે મેં માંગ્યું. હવે આપણે કાંઈ એવી કાંઈ ખ્યાલ ના હોય એટલે આ એક નવી વાત જાણવા મળી. એટલે જુનાગઢમાં આવો એટલે તમે બહાર નીકળો એટલે પ્લાસ્ટિકના શીશાની આશા ના રાખતા. તમે સ્ટીલનો શીશો કે તમારો કોઈ પણ શીશો એ લઈને નીકળજો. અમે તો લઈને ના નીકળ્યા, અમે કીધું બહારથી લઈ લેશું. એટલે થોડુંક અમારે મિસ્ટેક થાય પણ તમે ધ્યાન રાખજો. એટલે મેં કીધું લાવા એક વાત જાણવા મળી તો તમારી સાથે શેર કરી દઉં. હવે એમાં એવું છે, આપણા ભેગા એક બાપા ભેગા છે એટલે એને લાકડી જોશે કે હું થાકી જઈશ, લાકડી જોશે. લાકડી જોઈ તો કે લાકડી લેવી છે, લાકડી લઈને માંડો ચડવા. મેં કીધું બીજું શું કઈ. હવે TJ3 રાજકોટથી આવ્યા છે. ચાલો તો હવે આપણે તો ચડવા માંડીએ. આપણે તો લાકડી બાકડીની જરૂર નથી, લાકડીની જરૂર પડે ગઈ ડાવની.
આપણે તો મહાદેવ ભોળાનાથનું નામ લઈ અને ચડવા માંડ્યું, બરાબર ને? પ્રથમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે તો ઓલ્ડ જ છો. ચાલો તો ચડીએ, આગળ જ છે, દેખાડું તમને એકવાર વ્યૂ. વાદળા જોઈ લો ખાલી, કેમ છે, બહુ મસ્ત વાદળા છે. હજી વહેલા આવ્યા જ ને તો હજી નીચે આવો તો. તાર રોપવેમાં જવું છે? રોપવેમાં 600 રૂપિયા ટિકિટ છે, 680. ફાઇનલ નથી ખબર, આ તો નાના એ કીધું એટલે મેં તને કીધું. અંબાજી સુધી જ છે રોપવે બાજુ, આપણે જ્યાંથી અંબાજી સુધી. તો સીડી ચડી ગઈ, અમને એમ કે આ ઢાળિયા જેવું છે, પણ આ આખો ગેટ છે, અહીંથી જવાનું છે. અમને એમ કે કીધું, આપણે તો એમને ઢાળિયામાં ચડતા જતા હતા. આ ઊંધી જગ્યાએ જ જઈ ગઈ આપણે. ચાલો, સીડી દેખાઈ ગઈ છે, ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ. આપણે એમ કે ઓલું કંઈ પેલે ઢાળ જેવું છે, બરાબર. આપણે પહેલી વાર આવ્યા, કાંઈ ખ્યાલ નથી. હનુમાનજી મહારાજ. ચાલો હવે ચડવા માંડીએ, અત્યારથી જ પાછળ. ચાલો ઉપર જઈને થોડુંક ચડીને પછી તમને વ્યૂ દેખાડું. ચાલો જોઈ લ્યો, ખેલ કરે છે ને ઝાડમાં. જે કાંઈ બેઠો સૌથી અલગ છે, જો હાલ સામે દુનિયાના જો તો ખરી. જો ઓલો 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 કેમ એનું બચ્ચું જો, ઓલું જો, ઓલું જો ઉપર તો દુનિયાના જળ છે. હાલો હાલો, ટાઈમ વેસ્ટ નોટ ટાઈમ વેસ્ટ. ચડો. ઇંગ્લિશ ઇંગ્લિશ हमको इंग्लिश आती नहीं, हम रहे सीधे साधे गुजराती. ओ आई रही है, बजरंग बली की जय. चढ़वा मंडो, हालो. ओके, तो 500 પગથિયા ચડ્યા, થાકી તો ગયા. જેમ કેમેરો ચાલુ કર્યો એમ હલવા માંડ્યો. મને કે હવે પૂરું આપણું. એ તો 300 જ થાકી ગયો હતો કે હવે મારે ચડવું નથી. માંડ મેં 500 ચડાવ્યો. હાલો હાલો, આપણે ચડવું જ છે. તારે શું છે ભાઈ, ચડવાનું છે કે નહીં? તો બાપા આગળ બેસી ગયા, તો ક્યાંક બેસી જા, અમે રિટર્ન આવશું એટલે તને લેતા જાવ, બરાબર? આગળ બેસી ગયા. અને એવું લાગે હવે ઈચ્છા થઈ ગઈ ચડવું છે તો મને ફોન કરજે, અમે ક્યાંક ઉભા રહીશું, ત્યાં તું આવજે. નથી ચડવું તો લાકડી અમને દઈ દે. હા તો લાકડી રાખ, અમે જોતી તો નથી લાકડી, આ તો તારી હરી કરવા. બોલો, વાંદરો પોતે છે ને બીજા વાંદરાથી બીવે છે. તારું નામ દઈ જાઉં, કાર્તિક વાંદરો, એટલે નહીં બીવે. હાલો તો આપણે તો ચડી ગઈ, 500 ચડ્યા, હજી 2000 ચડવાના છે. અહીંયા બેસી જા કાકા, આગળ બેસી જા. હાલો આપણે ચડવા માંડીએ, હાલો. ઓકે, તો 1000 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ લ્યો. અને રોપવે છે જબરજસ્ત, જોઈ લ્યો ખાલી કેમ છે ને. 1000 ચડી લીધા, ઓલો તો બેસી ગયો છે. 1000 ચડી ગયા, વાંધો નહીં, થાયકા તો ખરી 1000. હજી 2000 ચડવાના છે. 2000 ચડી જાય એટલે અંબાજી માનું મંદિર આવી જશે. ઓલો 300 બેસી ગયો. કા આપણે ચડી જાવ. એ કે આપડા ભેગા હતા, 1000 ચડ્યા, કે પછી ઉતરી ગયા. આપણે ચડવું છે એ ફાઇનલ વાત છે, બરાબર ને? હવે હાલીને ચડશું 3000 પગથિયા, 3000 હાલીને ઉતરશું. હા, એ જે છે એ ચડવાનું જ છે, ઉતરવામાં કાંઈ ન હોય. રોપવે નો સીન જો ખાલી તમે, અને આમ જો લુક કેમ છે, વાદળા દેખાય છે, રોપવે જાય છે, ત્યાં જવાનું છે. ચાલો ધીમે ધીમે ચડ. અને તમને એક રોપવેની ખાસ વાત દેખાડું. આ રોપવે છે ને, જો અહીંયા છે, ચડ્યા ને ત્યારે અમારી છે ને લેફ્ટ સાઈડ હતું, ડાબી સાઈડ. પછી થોડુંક આગળ આવ્યા, 500 1000 પગથિયા ચડ્યા ને ત્યારે એકદમ વંચમાં હતું, સેન્ટરમાં હતું. અને હવે જો 2000 થવા આવ્યા એટલે આમની કોમ છે. રોપવે જો ઊભું રહી ગયું, જો સ્ટોપ થઈ ગયું, રોપવે સ્ટોપ થયું. જો
કેટલા થયા? 16,000 સોરી 16,000 16,532. 16,532 કઈ રીતે હોય? 1,650 હશે. 16,000 ન હોય. 16,000 પગથિયા નથી ટોટલ. ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે? ક્યાં પાણકામાં? એ કંઈક બીજું લખેલું છે. શું લખ્યું છે સમજાતું નથી. રોપવેમાં હવે લાઈટ ગઈ હોય તો બંધ હોય તો પૂરું. અને કા પછી કોકને ચડાવતા હોય તો આટલી વાર ઊભું ન રહીએ. કયું નું પૂછજો? લાઈટ ગઈ હોય તો લટકાઈ જવાનું. નીચે અમે જ્યારે ચડ્યા ને ત્યારે ઉપર છે ને વાદળા દેખાતા હતા. તો અત્યારે પહોંચ્યા ત્યાં વાદળા વયા ગયા છે. કારણ કે અમે તો બહુ મોડા પહોંચ્યા. કેટલા વાગ્યા? 8:30 થઈ ગયા. 8:30 થઈ ગયા. હાલ આગળ જોઈએ ક્યાં પહોંચ્યા. 2,000 અરાઉન્ડ 2,000 ચગથિયા જો. હવે તો શું કે હિન્દીમાં કે જબાન ફીસલે છે. હવે તો ઓલમોસ્ટ 2,000 કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા જો આ આવ્યું 1,900. 1,900 થયા. 100 પગથિયા 2,000 થઈ જશે. હવે 1,100 પગથિયા ચડવાના છે. 1,100 તો બોલ્યો હું. હા તો એ હવે 100 ચડી પછી 1,000. 100 ચડી હજી 1,000 1,100 પગથિયા ચડવાના છે હજી. નીચે વાંધો આવતો હતો. જેમ જેમ ઉપર ચડ્યા ને એમ પવન આવે છે ને એટલે શું કે પસીનો બહુ નથી વળતો. થાક બહુ નથી લાગતો. શાહરુખ ખાન બોસ 3 2 1 તું એમ બોલ મહાદેવ. અરે મહાદેવ. ચાલો નિરાતે જાય. 1,100 બાકી છે. હવે ચડવામાં જે છે ઉતરી તો જશું ગમે તેમ. હાલ એક અહીંયા પાણીની બહુ તકલીફ પડી. પાણીમાં એવું છે આપણે એમ કે આપણે જામનગરની જેમ પ્લાસ્ટિકના બિસ્લેરીના સારા એવા શીશા મળી જશે ઠંડા. નહીં પણ. અને એમાં એવું છે કે જંગલ વિસ્તાર છે ને એટલે અહીંના નીચેના એરિયામાં પ્લાસ્ટિક ટોટલી બેન છે. દે ને તો કાચની બોટલ દે. 40 રૂપિયાની કાચની બોટલ. અને તમે જેમ પહાડ ચડતા જાઓ ને એમ પૂઠાની આપે કાગળની. તમને હમણાં દેખાડું. આખો એક એવો શીશો હોય. દેખાડો પ્રથમ. થાકી રહ્યો. આપણે કેવું સહેલું છે, કરવું અઘરું છે. પાછો ઉનાળો છે ને ત્યાં મોટી તકલીફ પડી. બીજું તો કાંઈ વાંધો નથી. અને એ તમે જેવી રીતના પહાડ ચડો ને જો આવી રીતની જો વોટર આવી બોટલ આવે પાણીની. કેટલા ml છે જો 60 રૂપિયા લખેલું છે અહીંયા પેકમાં. 60 રૂપિયા લખેલી છે. ડેટ તો એક્સપાયર નથી. 28/11/2024 સુધીની છે. હમણાં જ બનેલી છે. 29/2. કેટલા ml છે એ નથી લખ્યું. 1 લીટર. 1 લીટરનું આવે શીશો. અને એમાંય અમે સાવ નીચેથી લીધો તો 60 રૂપિયાનો. જેમ તમે ઉપર ચડતા જાઓ ને પૂછો ને 90 રૂપિયા 100 રૂપિયા શીશાના. પાણી હોય ઠંડુ હોય મિનરલ વોટર પણ બહુ કડવું છે. શું છે? હાલો 2,000 કમ્પ્લીટ. 100 પગથિયા ચડાઈ ગયા. થોડાક ચડવાના છે. હા જો આવી રહ્યું 1,096 સ્ટેપ. અહીંયા ગણીએ જો અહીંયા 96 બતાડે છે બરાબર. જો અહીંયા 96 97 98 99 100 110 2,000 કમ્પ્લીટ. હવે ઓનલી 2,000 થઈ ગયા. 1,000 બાકી છે. હાલા કમોન. જો ભાગી જ છે. અમે એમ જ કરી જઈએ. જરીક વાર ક્યાંક ઊભા રહી જાય એક ક્યારે ભાઈ સીધા ચડી જાય. 100-150 પાણીનું કંઈક ઉપર કરીએ. હાલો ઓકે. તો જોયા હતા નીચે કેટલા પગથિયા બાકી હતા?
હવે 200 પગથિયા બાકી છે, પછી અંબાજીએ પહોંચી જશું. એ મંદિર દેખાઈ ગયો અહીંયા ઉપર. એ નથી રોપવે ક્યાં છે? ઈ તો જો ત્યાં જ છે જો. હાલો તડકો આવી ગયો, હવે ઉપર આવ્યા. ખાલી તમે જુઓ, ખાલી નજારો જુઓ. અને દાદરા તો જો 2000 પગથિયા પછી ચડ્યા ને કાયદેસર ને આમથી આમ ને આમથી આમ જો. પગથિયા છે ને 2000 પછી અઘરા પગથિયા છે. ઉતરવામાં કઈ વાંધો નહીં આવે. ઉત્તરોમાં તો ગાયો ગા જાય, ઉત્તરોમાં ન હોય. અડધી કલાક પોણી કલાકમાં નીચે. આવો આંખોમાં છાંયો હોય તો મરી રહે માણસ. મારે નહીં, ઉનાળામાં થારું. એકને પૂછી તો કે હજી 300 જ છે. એ કે ખાલી ગોલાઈ ફરવાની. હા ગોલાઈ મોટી હોય સમય જા 300. પછી આગળ પૂછ્યું ઓલા ભાઈને તો એ કે હજી તમારે 1200 ચડવાના. હવે આમાં સમજવું શું, 300 કે 1200? 1200 પ્લસ 300 1500. એટલું સમજી તો લાંબા થઈ જાય. હજી 1500 પગથિયા આમ જ તો. ચાલો હવે થોડુંક જ છે, હવે ગમે એમ કરીને પહોંચી જશું. ઉતરવામાં થોડીક વાર અહીંયા છે ને અડધી કલાક રેસ્ટ કરી, બરાબર, અડધી કલાક રેસ્ટ કરી અને પછી ઉતરશું, દર્શન કરશું શાંતિથી. અડધી કલાક રેસ્ટ કરી અને નીકળીએ. માંડ પહોંચ્યા, છેલ્લે તો થાકી ગયા થોડા. પેલે તો વાંધો ના આવ્યો, માંડ ચડી ગયા. જોઈ લ્યો, માંડ પહોંચ્યા. જો દેખાય છે મંદિર અંબાજી માનું. સીડી તો હજી ખૂટતી નથી. હાલો હવે દર્શન કરી પછી હવે મારું બેટરી લો થઈ ગઈ છે, સીધો નીચે જ મળીશ હવે. ઓકે ચાલો, અંબાજી માના દર્શન કરી લીધા છે એટલે હવે તમને મણિકેશ્વર મહાદેવ દેખાડું. આ જે દેખાય છે ને આ ડુંગર, આ વાળો ડુંગર છે ને ચડવાનું, પછી ત્યાંથી પાછું ઉતરી ને વાં જવાનું. વાં જે છે એ મણિકેશ્વર મહાદેવ છે. અહીંયા આપણામાં તાકાત નથી રહી, અહીંયા સુધી પહોંચી શકીએ. આવડા ચડવા પાછા આવડા ઉતરવા હવે તાકાત નથી. હવે નાસ્તો થોડોક કરશી, ભૂખ લાગી છે બહુ જબરી. નાસ્તો કરી અને ઉતરું છું. અને હવે બ્લોગ હું શૂટ કરી શકીશ નહીં, કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું છે હવે ખાલી 13%. ઠીક છે, ચાલો નાસ્તો કરીને હવે સીધો હું મળું છું જ્યાં આપણે રોકાણા છીએ ત્યાં જ. આ જે દેખાય છે પાલીતાણા છે, જૈનનું દેરાસર છે, બરાબર. અને આપણા અંબાજી માતાજીનું મંદિર. હવે નીચે ઉતરીએ. ચડવામાં તો બહુ તકલીફ પડી. પહેલે તો કાંઈ ના થયું, પણ દેરાસર પછી ને ના જે પગથિયા છે ને પછી બહુ હાર્ડ છે, પછી તકલીફ પડે. હવે વાંધો નથી ઉતરવામાં. તો મારા ફોનની બેટરી છે ને, મારા ફોનની બેટરી 5% થઈ ગઈ. 5%માં બ્લોગ બનાવું છું. શું કરી મેં કીધું છે ને બ્લોગમાં, મેં કીધું આપણી ગુફા બતાડી દેવા. શરૂઆતમાં આવ્યા ત્યારે ગુફા જોઈતી ને, અંદર ન જવાય, બહુ લાંબી ગુફા હોય, બહુ. એ ક્યાં જાસ વળવાંદરા. અહીંયા તો પતી ગઈ ભાઈ. આ ચાવડા સમાજ, ચાવડા એટલે અમે. એ તો તારી હે, ઈ ખબર નહીં છે આ ઈચ્છા છે તો બેહવાની અંદર. ચાવડા છીએ અમે ભાઈ. તું ભલે ચાવડા, તને બેઠવાની ઈચ્છા હોય તો હમણાં રાખી દે, ખવાસ કપડા દે લેતો આપણે. અને જમી કરીને બેઠા જી. અને એમાં એવું હતું પછી શું છે કે બેટરી મારી સાવ મોબાઈલની 2% જ હતી. એટલે પછી વિડીયો શૂટ કરવો હતો પણ 2%માં શૂટ થાય એમ હતો નહીં, બરાબર. ભાઈ કાર્તિક થાકી ગયો હતું તો બહુ નહીં, ઘણા બધા પગથિયા થયો. 500 પગથિયા ચડી ગયો ભાઈ. અને તમે તો 5000 પગથિયા ચડ્યા ને તોય થાકી ગયા. આ 500માં તો થાકી બોલો, બરાબર ને. નસીબ બીજું શું અમારા, અમે થાકી ગયા એટલે ઉતરી ગયા. હા કેટલો 500 પગથિયા ચડીને દર્શન કરીને આવ્યો. એમને રિટર્ન મહિલા હતા તો શું કર્યું? ઘરે લેતા હોય ને એકાદ બેન
કમી ના થાય તારા ઘરે તું તું ન તો હોય ને તો. અમારે ભેગો હતો ત્યાં બીતો જ તો એકલો ગયો ત્યારે શું લાકડી લઈને ફરતો તો તોય વાંદરાથી બીતો હે મમ્મી હે મમ્મી ઓહો બેન ભેગો ચાલો હવે નીકળી જી દેવભાઈ ડોકા કાઢો માં તમે ખોટા ચાલો તો હવે જામનગર માટે નીકળી જી ચુંગુ શું નામ મને રાજવીર રાજવીર જ મનમાં આવે છે જીયાંશ ચાલો તો નીકળીએ જામનગર માટે હવે જુનાગઢનો આપણો સફર થઈ જાય અહીંયા પૂરો એન્ડ વાગ્યા છે 5:15 તો ચાલો હવે સીધું જામનગર ઘરે એન્ડ 10:30 થઈ ગયા છે પછી એમાં એવું છે કે સામાન ઉતારવા કરવાનો હતો એટલે ભાઈ વિડીયો શૂટ ન કર્યો બરાબર અને ઘરે આવી ગયા અને આ જે વ્લોગ છે એ તમને હું થોડાક દિવસોની અંદર મળી જશે કાલ નહીં મળે પણ 2-3 દિવસની અંદર આપી દઈશ કારણ કે કટ ઘણા બધા શૂટ થયા છે એટલે એડિટ કરીશ એટલે વાર લાગશે અને ફોટા પાછા પાડ્યા છે એટલે બધું મિક્સમાં હોય એટલે ખીચડો પાપડ હોય જે એડિટ કરતું હોય ને વિડીયો બધા એને ખબર પડે કે કેમ એડિટ કરાય એવું ખીચડા પાપડમાં એટલે થોડી ટાઈમ લાગશે બરાબર વિડીયો અપલોડ થઈ જશે બરાબર અને તો મળું છું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવર ટેક કેર બાય.